પારડીના જીવદયા ગ્રુપે ખેતીવાડી વિભાગની ઓફિસમાંથી કોબરા સાપ અને 2 અજગરને બચાવ્યો। લાથિયા કંપની અને નગરપાલિકા વોટર પ્લાન્ટમાંથી અજગર સહિત 3નું રેસ્ક્યુ કરાયું। પારડીમાં જીવદયા ગ્રુપે 3 સ્થળેથી એક કોબરા સાપ અને 2 અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। પારડીના ખડકી ખાતે લાથિયા રબર કંપનીમાં અજગર આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સહી સલામત રીતે અજગરને પકડી રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પારડી ખેતીવાડી વિભાગની ઓફિસમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપને થતા સભ્ય યાસીન મુલતાની સ્થળ પર દોડી ગયા હતા અને ઝેરી કોબરા સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો। આ સાથે પારડી નગરપાલિકા વોટર પ્લાન્ટમાંથી આઈટીઆઈ પાછળ આવેલ વોટર પ્લાન્ટની અંદર એક અજગર હોવાનું જીવદયા ગ્રુપને જાણ થતા સભ્ય યાસીન મુલતાની આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા 6 ફૂટ લાંબા અજગરને સહી સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો। આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। देखा कोबरा साफ खबर આજરોજ 31 ડિસેમ્બરના રોજે અહીંયા રબરની લાથિયા કંપનીમાંથી ફોન આવ્યો કે એક અજગર છે। મેં અને મારી પત્ની અને મારો સાથીદાર રેહાન ગોરી અમે આવીને અહીંયા જોયું તો એક ઇન્ડિયન રોક પાયથન હતો। એની લંબાઈ લગભગ 8 થી 10 ફૂટ, વજન 15 કિલો ઉપર। તેને સાચવીને કર્યું છે રેસ્ક્યુ અને જંગલ ખાતાને જાણ કરીને આ અજગરને ફોરેસ્ટ એરિયામાં છોડવામાં આવશે અને પારડી શહેર પારડી તાલુકામાં જ્યાં પણ ઝેરી બિનઝેરી સાપ દેખાય તાત્કાલિક અમારી ગ્રુપ તથા અન્ય સંસ્થાઓને કોન્ટેક્ટ કરવા વિનંતી। અને જે આ 14 તારીખે મકર સંક્રાંતિના નિમિત્તે જીવદયા ગ્રુપ અને ફોરેસ્ટ દ્વારા એક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે। આવા કામમાં પણ સાથ અને સહકાર આપવા વિનંતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।